જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે થશે મેઘતાંડવ. આજે કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદનું અનુમાન, તો કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદી માહોલ જોવા મળશે સિસ્ટમને કારણે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર સિસ્ટમની અસરની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલના રોજમાં સિસ્ટમ ઘણી દૂર હોવાના કારણે ગુજરાતમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ઘાટા જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે તેમજ રાત્રે દરમિયાન અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ખાસ કરીને મધ્ય પૂર્વ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે. જેમાં આજે વહેલી સવારની વાત કરીએ તો રાજપીપળા, નર્મદા, ભરૂચ છે, અમોદ એ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાશે. તેમજ વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા એ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિવાય ખંભાત છે, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા જિલ્લો, અમદાવાદ, મહેમદાબાદ, ધોળકા, ધંધુકા તેમજ વિરમગામ છે, સુરેન્દ્રનગરના વિસ્તાર, કુડા એટલા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન વહેલી સવાર દરમિયાન જોવા મળી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તાર જેમાં તળાજા છે, પાલીતાણા, શિહોર, કુંડલા, રાજુલા, મહુવા, અમરેલી, ભાવનગરના અમુક વિસ્તારો, દક્ષિણની અંદર સુરત, બારડોલી, કોસંબા, ભરૂચ, દહેજ એ વિસ્તારની અંદર હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે જામનગર, રાજકોટ, ઉપલેટા, જામકંડોરણા એ વિસ્તાર, ગોંડલ, ભાનવડ આજુબાજુ, જામખંભાળી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે. જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચેય જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ છૂટાછવાયા વિસ્તારની અંદર તેમજ સાર્વત્રિક અમુક વિસ્તારની અંદર વરસાદ નોંધાય અમુક તાલુકાની અંદર તેવું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમાં જામનગર જિલ્લો, રાજકોટ, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ એ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. કચ્છમાં પણ રાપર આજુબાજુ, ધોળાવીરા, કુડા છે, નલિયા, ખાવડા સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે. તો આ રીતે આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આજે વહેલી સવારથી અસર કરશે અને આજે વાત કરીએ તો દિવસ દરમિયાન મોટાભાગના તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. હાલના સિસ્ટમના ટ્રેક પ્રમાણે જો આ પ્રમાણે હાલશે તો મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે અને 30 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે. જેમ સિસ્ટમ આગળ વધે તેમ અપડેટ જોવા મળી રહી છે. તે ઉપરાંત વાત કરીએ તો આજે બપોર બાદની અંદર મેઘતાંડવ જોવા મળશે. જેમાં બપોર બાદની અપડેટની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાબરા, અમરેલી, જસદણ, ગોધરા, દાહોદ, બોટાદ જિલ્લો, રાણપુર, ચોટીલા, ગોંડલ, સાપર, વેરાવળ, રાજકોટ તેમજ અન્ય વિસ્તાર થ્રોલ છે, સાવડી છે, થાન, વાંકલ, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા આજુબાજુ, લીમડી છે, ભોગાવો, ચુડા, ધંધુકા છે, નળ સરોવર, અમદાવાદના અમુક વિસ્તાર, વિરમગામ, ધંધુકા, ધોળકા, ભાલ વિસ્તાર આ તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે. ખાસ કરીને બપોર બાદ સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, મોરબી, બોટાદ, રાજકોટ અને જામનગરના અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં તુલજામ, ઉના, કોડીનાર, વેરાવળ, વિસાવદર, ધારી એટલા ભાગોની અંદર એટલા ગ્રામ્ય વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાય છે. ભાવનગર જિલ્લામાં હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારની અંદર પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા એ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ભારે પડી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. કચ્છના પણ રાપર, વાગડ વિસ્તારમાં સારામાં સારો વરસાદ,
ઉત્તર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અમુક વિસ્તારમાં વધુ જોવા મળશે, જેમાં મહેસાણા છે, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, વાવ, સુઈગામ એ ભાગ છે, સિદ્ધપુરનો વિસ્તાર, ભટસન, રોડા, ચાણસ્મા, હારીજ, દિયોદર, થરાદના ભાગો, બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ સારામાં સારો વરસાદ, આબુ, અંબાજી સહિતના ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે. કચ્છમાં પણ અમુક વિસ્તારમાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. ખાસ કરીને સિસ્ટમ ધીરે ગતિએ આગળ ચાલી રહી છે. સાથે જ આજે દિવસ દરમિયાન આ સિસ્ટમની અસર વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.